Hello, good morning, beta. Morning, beta. Now we will talk about question number 3 of exercise 1.2. Question number 3, not third. What was the question? Find LCM and HCF. Okay. 8, 9, 25. 3 numbers are given and we have to find HCF and LCM. આમે તમને કરવાનું કીધું હતું જાતે, બરાબર? હોમવર્કમાં ચેક કરી લ્યો. 8 ના વેક્ટર શું થશે? 2 ક્યુબ. ઓકે, 2 into 2 into 2, that means 2 cube. આ 1 તો ન લખો ચાલે. પછી 9 means 3 square and 25 means 5 square. So there is no common factor excluding 1. 1 એક જ common factor આવે બધામાં. Okay, એટલે HCF of 8, 9, 25 is 1. Q. ના, એમ નો ચાલે ને બેટા, એમાં કન્ફ્યુઝન થાય. શું કામ નો ચાલે હું તમને કહું. તમે 2 into 2 into 2 કરો એટલે ફેક્ટર બરાબર છે. આપણે શું કરવાનું છે? આપણે HCF માં ધારો કે કોમન ફેક્ટર 2 આવે તો 2 ની લોએસ્ટ પાવર લેવાની છે ને. હવે તમે 2 2 2 લખ્યા હોય તો તમને લોએસ્ટ પાવર કેમ ખબર પડે? અને LCM માં આપણે હાઈએસ્ટ પાવર લેવાની છે. ધારો કે 2 કોમન ફેક્ટર આવ્યો તો ધારો કે કાલનો જ એક સમજો. આમાં 2:4 છે અને આ 2 છે. હવે તમે 2 ખાલી લીખો ને 2 2 2 2 કર્યું હોય અને આમાં ધારો કે 2 into 2 into 2 આવે છે. આમાં 4 times 2 આવ્યું, આમાં 3 times 2. તો આપણે હાઈએસ્ટ લોએસ્ટ પાવરમાં કન્ફ્યુઝન થાય ને, ક્યારેક ભૂલ થઈ જાય. એટલે અહીંયા આપણે 2 2 2 2 4 વખત ને બદલે 2:4 કરીએ અને આમાં 2³ કરીએ તો ખબર પડે ને કે આ 2:4 આ કોમન ફેક્ટર છે. એમાં હાઈએસ્ટ પાવર 2:4 છે અને લોએસ્ટ પાવર 2:3 છે. એટલે LCM HCF માં આપણે પાવર જોઈએ છીએ. કોમન ફેક્ટર તો બરાબર છે પણ કોમન ફેક્ટરની હાઈએસ્ટ પાવર જોવી પડે. ઓલું તમે 2 2 2 2 છૂટા છૂટા લખો તો ક્યારેક ભૂલ થઈ જાય ને, એટલે આપણે આમ કરીએ છીએ. એટલે મિસ્ટેક ન થાય, સમજાય છે? બાકી તમે 2 2 2 2 કરો તો ચાલે, એમાં કઈ ફેર ન પડે. ઓકે, અને એવી રીતે LCM જુઓ. LCM માં કોમન ફેક્ટર તો 1 જ છે અને બાકી અનકોમન ફેક્ટર બધા લઈ લેવાના, 25, 8 and 9. એટલે 1800 will be LCM. Now question number 4. First of all, read the question. Given that HCF of 306 and 657, two numbers are 306 and 657. આ બે નંબર આપેલા તમને અને આ બે નંબરનો HCF છે ને એ 9 છે. એટલે HCF is given. Find LCM. તો કાલમાં ઓલી ફોર્મ્યુલા લખાવી હતી ને કે HCF કે LCM બેમાંથી કોઈ પણ એક ખબર હોય તો બીજું મળે એ ફોર્મ્યુલાથી. ઓકે, એટલે આ ફોર્મ્યુલા છે, કાલ લખાવી હતી. જો હા રે, LCM ફાઇન્ડ કરવો હોય તો A into B upon HCF અને HCF ફાઇન્ડ કરવો હોય તો A into B upon LCM. એટલે એક આપ્યું હોય તો બીજું મળે. અહીંયા આપણે HCF આપેલું છે એટલે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું LCM ફાઇન્ડ કરવા માટે. મૂકો આ ફોર્મ્યુલા. LCM of AB is equal to A into B upon HCF of AB. AB ની જગ્યાએ શું આવશે?
હા 306 હા એ આપણા ઓરિજિનલ નંબર એ બી કહેવાય. ઓકે એટલે એલસીએમ ઇઝ ઇક્વલ ટુ થશે 306 ઇન્ટુ 657 અને અપોન HCF 9 ના 934 જા કટ થઈ છે એટલે 34 ઇન્ટુ 657 એટલે એલસીએમ આવશે 22338. હમણાં લખી નાખો પછી કેલ્ક્યુલેશન કરજો. મેં કીધું જ છે કાલે સમ્સ બધા ઘરે કરવાના છે રિપીટ અને એમાં કેલ્ક્યુલેશન્સ ફેક્ટર્સ બધું જાતે કરવાનું છે. કાલે આપણે ખબર જ નહીં ઓલા ફેક્ટરમાં 7 થી સ્ટાર્ટ કર્યું હતું કે 7 માં ન થયું પછી 11 માં ન થયું 13 માં નહીં કેટલું લાંબુ હોય તમારે કરવાની છે પ્રેક્ટિસ. ડાયરેક્ટ ઈ જ સમ પૂછાય એવું જરૂરી નહીં. એટલે ડિવિઝન પાવરફુલ અને ક્વિક હોવા જોઈએ અને પાછા પ્રિસાઇઝ હોવા જોઈએ ભૂલ પડ્યા વગરના. નાવ ક્વેશ્ચન નંબર 5. હલો પેલા તો ક્વેશ્ચન જુઓ. હવે આ પાછો ઓલો લોજિકલ ક્વેશ્ચન છે આખો. ચેક વેધર 6n can end with the digit 0 for any natural number n. માં ક્વેશ્ચનમાં કંઈક ભૂલ લાગે છે. એક જ મિનિટ હો. એટલે આમ છે ને ક્વેશ્ચનમાં ભૂલ નથી પણ કન્ફ્યુઝિંગ છે. એટલે એક વસ્તુ છે ને આમાં એક જ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચનમાં શું કીધું છે તમને 5th ક્વેશ્ચન જુઓ ચેક કીધું છે. એટલે મને કન્ફ્યુઝન થયું જરાક તો તમને તો થાય જ ને. ચેક કીધું છે પ્રૂવ નથી કીધું. ચેક એટલે તમારે ખાલી ચેક કરવાનું છે કે સાચું છે કે ખોટું એ ચેક કર્યું કહેવાય. પ્રૂવમાં તો તમારે જે આપ્યું છે પ્રૂવ કરવાનું હોય એટલે એ સાચું જ છે માની લેવાનું. અહીંયા તમને ચેક કીધું છે. શું ચેક કરવાનું છે કે વેધર 6n એટલે 6n 6 ની કોઈ બી n પાવર એટલે પછી 6:1 હોય કે 6:2 હોય કે 6:3 હોય ટૂંકમાં n છે ને એ નેચરલ નંબર છે જે આપેલું છે. એની નેચરલ નંબર n સમમાં જ આપેલું છે એટલે n ની જગ્યાએ તમે પોઈન્ટ ન લઈ શકો. 6:1.2 ના લેવાય. અહીંયા n છે અહીંયા તમારે નેચરલ નંબર જ લેવાનો એટલે યુ કેન ટેક 6:1 or 6:2 or 6:18 like this. ઓકે તો શું ચેક કરવાનું છે ફરીથી જુઓ. ચેક વેધર 6n can end with the digit 0 for any natural number n. એટલે ધારો કે 6:2 એટલે મને 6:2 તો આવડે ને કયો છે કેટલું થાય 6 નો સ્ક્વેર 36. આ તો આમાં એન્ડમાં 0 નથી આવતું. જો આ લોકો એમ કહે છે કે એન્ડમાં 0 આવે કે નહીં એ તમારે ચેક કરવાનું છે એટલે પ્રૂવ નથી કરવાનું. હું પેલા પ્રૂવ કરવાનું સમજો તો મેં તું કેવી રીતે આવે 6 ની કોઈ પણ પાવર ક્યારેય 0 એન્ડ આવે જ નહીં. 6 ની ગમે એવડી પાવર તમે કેલ્ક્યુલેટરમાં કરજો. જો 6 નો ક્યુબ કરો ને તો ગમે એવડો નંબર આવે પણ છેલ્લે 0 કોઈ દિવસ ના આવે. 6 ની 4 પાવર કરો તોય ના આવે. છેલ્લે
ગમે એવડો તમે 6 નો સ્ક્વેર કરો, ક્યુબ કરો, રેસ ટુ 4 કરો કે રેસ ટુ 18 કરો, ગમે એમાં એનો એન્ડ ક્યારેય 0 થી થાય જ નહીં. બરાબર. એટલે મેં કીધું આ કઈ રીતે પ્રૂવ થાય? પેલા મને એમ લાગ્યું ક્વેશ્ચનમાં ભૂલ છે, કારણ કે એ લોકો એમ લખ્યું છે કે 6n કેન એન્ડ વિથ ધ ડિજિટ 0. એટલે 0 થી એન્ડ થાય છે એમ કીધું છે, પણ એ આપણે પ્રૂવ નથી કરવાનું, આપણે ચેક કરવાનું છે. ચેકનો મતલબ એ કે 0 થી એન્ડ થાય છે કે નહીં, એ આપણે ચેક કરવાનું છે. હકીકતમાં આન્સર એ આવે કે 0 થી એન્ડ ન થાય. 6 ની ગમે એવડી પાવર લ્યો ને એમાં છેલ્લે 0 કોઈ દિવસ ના આવે, અને શું કામ ન આવે એ આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, નાઉ રાઇટ ડાઉન ક્વેશ્ચન નંબર 5. હવે આમાં આપણે એક લોજિક યુઝ કરવાનું છે. આપણને ખબર છે કે છેલ્લે જો 0 આવતો હોય લાસ્ટમાં, એવો કોઈ બી નંબર કે જેમાં લાસ્ટમાં 0 આવતો હોય એ કેનાથી ડિવિઝિબલ હોય? કાં તો 5 થી ડિવિઝિબલ હોય અને કાં 2 થી ડિવિઝિબલ હોય. એટલે 5 2 10 થી તો હોય જ, એટલે પણ 10 ન જોવાય. જેમ કાલે મેં તમને કેમ કીધું કે જો 2 થી ડિવિઝિબલ હોય અને 3 થી ડિવિઝિબલ હોય તો 6 થી તો હોવાનું જ ને, કારણ કે 2 3 6 થાય, એટલે પછી 6 નું કઈ જોવાની જરૂર નહીં. 2 ને 3 બે થી હોય એટલે 6 થી હોય જ. બરાબર. એમ અહીંયા આપણે 2 અને 5 થી ડિવિઝિબલ હોય એટલે પછી 10 થી હોય જ, એટલે 10 સુધી આપણે જવાની જરૂર નથી. આપણે 2 ને 5 બે જ લેવાના. કે કોઈ પણ નંબરમાં જો છેલ્લે 0 આવતો હોય, બરાબર, ધારો કે 2 8 5 0 આવો મોટો નંબર છે, એમાં છેલ્લે 0 આવ્યો એટલે આ નંબર છે ને એ 2 થી ડિવિઝિબલ હોય જ, અને કાં 5 થી હોય, કાં નહીં 2 થી હોય જ. આ બેમાંથી એક તો હોવો જ જોઈએ. 2 થી એ થાય અને 5 થી એ થાય. બરાબર. એટલે એ આપણે ફર્સ્ટ લાઈન લખવાનું છે. પોઈન્ટ વાઇઝ લખવાનું છે. આ રીતે આમ પોઈન્ટ વાઇઝ લખજો, કારણ કે આ એલ્જિબ્રાનું સમ નથી. એલ્જિબ્રામાં આમ ઇઝ ઇક્વલ ટુ આવે એમ નથી કરવાનું. લોજિકલ સમ છે. એટલે આમ હોય તો આમ થાય, તો આમ થાય, તો આમ થાય. એટલે ટૂંકમાં થિયરમ ટાઈપનું છે. એટલે પોઈન્ટ વાઇઝ લખજો આ રીતે. પહેલા પોઈન્ટમાં લખો, ઇન ધ ફર્સ્ટ પોઈન્ટ લખો ફોર એની પોઈન્ટ, જો મેં લખેલું જ છે, for any number end with the digit 0 must be divisible by 2 and 5. ઓકે, ક્લિયર? કોઈ પણ ડિજિટ કે જે કોઈ પણ નંબર 0 ડિજિટ થી જો એન્ડ થતો હોય, એક પોઈન્ટ લખજો, હું સમજાવતો જાઉં એમ, તો એ હંમેશા 2 અને 5 થી ડિવિઝિબલ હોય. હાલો, હવે તમે મને એ કહો કે કોઈ પણ નંબર કોઈનાથી ડિવિઝિબલ હોય તેને શું કહેવાય? ધારો કે 15 છે, એ 3 થી ડિવિઝિબલ છે? પેલા મને યસ ઓર નો કહો. યસ. ડિવિઝિબલ નો મતલબ એમ કે છેલ્લે રિમાઇન્ડર 0 આવવો જોઈએ તો ડિવિઝિબલ કહેવાય. અને 15 છે એ 3 થી ડિવિઝિબલ થયો, એનો મતલબ એમ કે આ 3 છે એ 15 નો ફેક્ટર છે. કોઈ પણ નંબર પોતાના ફેક્ટર થી ડિવિઝિબલ હોય. ધારો કે 15 નો ફેક્ટર 4 નથી, એ આપણને ખબર છે, તો 4 થી ડિવાઈડ ન જ થાય, રિમાઇન્ડર વધે જ. એટલે કોઈ પણ નંબર હોય ને પોતાના ફેક્ટર થી જ ડિવિઝિબલ હોય હંમેશા. તો અહીંયા શું થયું કે આપણે 2 ને 5 થી ડિવિઝિબલ છે આ નંબર, આપણે જે નંબર લઈએ, ધારો કે આપણે 6n વાળો નંબર લેવાનો છે. એટલે 6n વાળો નંબર છે એ જો 0 થી એન્ડ થતો હોય તો આપણે શું લખ્યું કે એનો 2 અને 5 થી ડિવિઝિબલ હોય. એનો મતલબ શું થયો કે 2 ને 5 એના ફેક્ટર હોવા જોઈએ ને, બરાબર, તો ડિવિઝિબલ હોય. એટલે સેકન્ડ લાઈનમાં એ લખવાનું. લખો that means 2 and 5 both should be factors of 6n. જો તમારે કોઈ બી નંબર નથી લેવાનો, તમારે 6n વાળો જ નંબર લેવાનો છે. એટલે તમે કાં તો 6 લઈ શકો, કાં પછી સીધો 36 લેવાય 6/2 વાળો, અને કાં પછી 6/3 વાળો જે આવતો એ લેવાય. કે તમે ગમે એ નંબર, તમારે 35 નથી લેવાનો, તમારે 6n માં આવતા હોય એવા જ નંબર લેવાના છે. આપણે જે નંબર્સ ની વાત કરીએ છીએ એ બધા 6n વાળા નંબર્સ છે. ઓકે, અને 6n વાળો જે નંબર છે
એ 2 ને 5 થી ડિવિઝિબલ છે કે નહીં એ આપણે જોઈએ છે. એટલે જો એ 0 થી એન્ડ થતો હોય તો 2 ને 5 થી ડિવિઝિબલ હોય, અને જો 2 ને 5 થી ડિવિઝિબલ હોય તો 2 ને 5 એના ફેક્ટર હોય. બસ હવે આપણે એ જ કરીએ, 2 ને 5 એના ફેક્ટર છે કે નહીં. તો લખો તે થર્ડ પોઈન્ટ. નાવ હવે આપણે એ જોઈએ કે ફેક્ટર ખબર કેમ પડે. ધારો કે 15 છે, એના ફેક્ટર બોલો જી. 5, 3, 1 ને 15. એટલે એક તમે 3 ને 5 લીધો. શું કામ? કારણ કે જે ફેક્ટર હોય ને એને મલ્ટીપ્લાય કરો ને તો 15 આવે. એટલે ટૂંકમાં જે ફેક્ટર હોય ને કોઈ પણ નંબરના એ હંમેશા મલ્ટીપ્લાયમાં આવે. એટલે 15 ના ફેક્ટર આપણે આમ લખતા હતા કાલે. એક તો 15 1 જા 15, એટલે 1 ને 15 થયા, પછી 3 5 જા 15. એટલે ટૂંકમાં જે ફેક્ટર હોય ને એ આવી રીતે મલ્ટીપ્લાયમાં આવે. તેમ અહીંયા શું છે, 2 ને 5 જો આના ફેક્ટર હોય 6n ના, તો એ ફેક્ટર મલ્ટીપ્લાયમાં આવવા જોઈએ ને. તો કયો જે 5 ના ટેબલમાં 6 આવે કોઈ દી? બસ એટલે 5 થી મલ્ટીપ્લાયમાં આવતો જ નથી 6 ના મલ્ટીપ્લાયરમાં. એટલે 5 છે એનો ફેક્ટર જ નથી, અને 5 જો ફેક્ટર ન હોય તો એન્ડ કોઈ દી 0 આવે નહીં. બરાબર, એમ આપણે પ્રૂવ કરવાનું. એટલે હવે આપણે એના ફેક્ટર પડીએ. લખો નાવ 6n ઇઝ ઇક્વલ ટુ, તો 6 ના બે ફેક્ટર ગોતો. આ રહ્યા 2 3 જા, જેમ 15 માં કેમ આપણે 3 5 જા કરતા ને બે ફેક્ટર, એવી રીતે 6 ના કર્યા. 6 ના 2 3 જા કર્યું અને હોલ રેઝ ટુ n કર્યું. પાછું n તો હતો જ પહેલેથી. એટલે એક ફેક્ટર આવ્યો 2 રેઝ ટુ n અને બીજો આવ્યો 3 રેઝ ટુ n. એટલે આ બે 6 ના ફેક્ટર થયા, 2 રેઝ ટુ n અને 3 રેઝ ટુ n. તો જો આના 6 ના બે ફેક્ટર છે, એમાં 5 રેઝ ટુ n આવતું જ નથી. એટલે 5 એનો ફેક્ટર જ નથી. અને જો 5 ફેક્ટર ન હોય તો એ 5 થી ડિવિઝિબલ ન હોય, અને 5 થી ડિવિઝિબલ ન હોય તો એનો એન્ડ કોઈ દી 0 આવે નહીં. એટલે ટૂંકમાં 6n વાળો નંબર છે ને એનો એન્ડ ક્યારેય 0 ન આવે. એમ આપણે પ્રૂવ કરવાનું. બધું. એટલે નેક્સ્ટ પોઈન્ટ લખો 10 6n has only two factors, 2 raised to n and 3 raised to n. આ બે જ ફેક્ટર છે 6 raised to n. આ સિવાય એને ત્રીજો કોઈ ફેક્ટર છે નહીં. એટલે નેક્સ્ટ પોઈન્ટમાં લખો therefore five is not a factor of 6 raised to n. 6 raised to n ના ફેક્ટરમાં 5 ક્યાંય આવતો જ નથી. અને 5 જો ન આવતો હોય તો આપણે ઉપર જ લખ્યું કે જો 0 થી એન્ડ કરવું હોય તો 5 તો આવવો જ જોઈએ ફેક્ટર. 5 નથી આવતો, એટલે આમ લખવાનું કે and hence 6 raised to n cannot be AND with the digit 0 for any natural number n. n જોઈ છે લે, n એટલે પાવર. આપણે 6 raised to n માં n પાવર માં યુઝ કરી છે. એટલે તમે 6 ની ગમે એટલે ધારો કે 6 raised to 6 કરો ને તો જે નંબર આવશે ને એમાં છેલ્લે 0 નહીં આવે. 6 raised to 8 કરો કે ગમે. બસ સેમ આ જ એક્ઝામ્પલ 5 માં છે. હાલ એક્ઝામ્પલ 5 જુઓ, પેજ નંબર 9, ટેક્સ્ટ બુક પેજ નંબર 9. એમાં 4 raised to n છે, સેમ સમ છે 6 raised to n નંબર. અને એમાં અમે એમ જ કીધું તો ચેક વેધર there is any value of n. એટલે એવો કોઈ પણ નંબર છે 4 raised to n વાળો કે જે 0 થી એન્ડ થતો હોય તો સેમ મેથડ થી કરવાનો છે. કરો સમ ઉપર લખ્યા એ જ બધા સ્ટેપ્સ લખવાના છે. એક્ઝામ્પલ 5 એક્સરસાઇઝમાં 6 raised to n હતું, અહીં 4 raised to n કરવાનું. લખો એક્ઝામ્પલ 5. પેલા જાતે કરો.
સેમ સમજો એક્ઝામ્પલ 5 બધા સ્ટેપ્સ બી સેમ છે. ખાલી અહીંયા ફેરવશો માં 2 3 જા 6 ફેક્ટર પડ્યા હતા, અહીંયા 2 2 જા 4. ઓકે, એટલે 4 રેસ ટુ n ને એક જ ફેક્ટર છે, ઓનલી 2 નહીં, 2 કાઢી નાખજો, ઓનલી 2 નહીં, ઓનલી 1 ફેક્ટર 2 રેસ ટુ 2n, 2 વાળો એક જ ફેક્ટર છે એને 4 રેસ ટુ n, ઓનલી 2 કાઢી નાખજો, 2 ખોટું છે. એટલે 5 is not a factor of 4 raised to n. છેલ્લી લાઈન માં ભૂલ છે, and hence 4 raised to n cannot be, બરાબર છે, cannot be and ભૂલાઈ ગયું છે. હા, 2 raised to 2n. હા, એટલે cannot be and લખજો, cannot be and with the digit 0. આજે બેટા એક સેશન થાય પછી પૂરું કરવાનું છે સન્ડે. થઈ ગયું ને? મેં કીધું સાંભળ્યું બેટા, એક સેશન પછી પૂરું કરવાનું. હા હા બેટા, યુનિટ ટેસ્ટ ના પહેલા તો બધા પેપર સ્કૂલમાં સબમિટ કરાવવાના છે અને પછી ફાધર અમને જોવા બોલાવશે, એવું આ વખતે કંઈક ડિસાઈડ કર્યું છે. ઓનલાઈન નથી જોવાના, એટલે વાર લાગશે આ વખતે તો. Now, question number 6 of exercise 1.2. First of all, read the question. શું કહે છે ક્વેશ્ચન માં જુઓ. Explain why 7 into 11 into 13 and plus 13. જો આમ જો 7 into 11 into 13 અને પ્લસ 13. હાલો આ નંબર નું શું કરવાનું છે એ કહો. તો કે આ કોમ્પોઝિટ નંબર, આ નંબર કોમ્પોઝિટ છે, એમ આપણે પ્રૂવ કરવાનું છે. 7 into 11 into 13 plus 13, બરાબર. આ તો બહુ ઈઝી છે. કોમ્પોઝિટ નંબર કેમ પ્રૂવ થાય? આપણું ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. આગળ વાંચજો, મેં તમને ફંડામેન્ટલ થિયરમ લખાવ્યું છે. ફંડામેન્ટલ થિયરમ શું કહે છે જુઓ. ફંડામેન્ટલ થિયરમ શું કહે છે જો, એની કોમ્પોઝિટ નંબર કેન બી એક્સપ્રેસ્ડ ઇન ઇટ્સ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. ટૂંકમાં જે નંબરના પ્રાઇમ ફેક્ટર પડતા હોય ને એ કોમ્પોઝિટ નંબર કહેવાય. આ થિયરમ એમ કહે છે એની કોમ્પોઝિટ નંબર, જો કોઈ બી કોમ્પોઝિટ નંબર હોય ને તેને હંમેશા પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં કન્વર્ટ કરી શકાય. બસ આપણે એ જ જોવાનું છે કે આ જે નંબર છે એના પ્રાઇમ ફેક્ટર પડે છે કે નહીં. જો પ્રાઇમ ફેક્ટર પડતા હોય તો એ કોમ્પોઝિટ નંબર છે એમ પ્રૂવ થશે. ઓકે, બસ એ નંબરના પ્રાઇમ ફેક્ટર પાડો, જો પડે જ કે નહીં. જો હાલો તો બહુ ઈઝી સમ છે, એમાં કઈ છે નહીં. એટલે આપણે ડમાસના રૂલ પ્રમાણે પેલા આપણે મલ્ટીપ્લાય કરવું પડે ને પછી એડ થાય, બરાબર. ડમાસનો રૂલ છે ને, એટલે તમે પેલા એડ ન કરી શકો. આ એટલે પેલા તમારે એને મલ્ટીપ્લાય કરવું પડે આ ત્રણેયને. એટલે મલ્ટીપ્લાય કરો, 11 7 જા 77 અને ઇન્ટુ 13. તો 1001 અને પ્લસ 13
એટલે 1014 થયો. ટોટલ આ નંબર જે તમને આપ્યો છે ને બહુ વિચિત્ર રીતે, એ એકચ્યુઅલી 1014 નંબર છે. યાદ કરીને આવી રીતે આપ્યો છે. હવે 1014 ના ફેક્ટર પાડો આવી રીતે, એટલે 2 5 10 અને 2 7 14. હવે આનો ટોટલ મારો એટલે 7 7 + 5 12, એટલે 3 થી ડિવિઝિબલ છે એટલે 3 થી હાલશે. 3 1 3 એટલે 2 વધ્યા એટલે 20 થયા. 3 6 18 અને 3 9 જા. હાલો 169 તો 13 નો સ્ક્વેર છે જ ને, એ તો ખબર જ છે આપણને. 13 13 જા અને 13 1 જા. 169 13 નો સ્ક્વેર છે, એટલે 13 સ્ક્વેર ડાયરેક્ટ લખી નાખો તો ચાલે. એટલે 1014 થી 2 3 અને 13 નો સ્ક્વેર થાય છે. બધા પ્રાઇમ આવી ગયા. જો 2 is prime, 3 is prime and 13 is also prime. બધા પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થાય એટલે આ નંબર છે એ કોમ્પોઝિટ હોય એઝ પર ફંડામેન્ટલ થિયરમ. બરાબર, એ લખો હિયર 7 × 11 × 13 + 13 is to be expressed in the form of prime factorization. So 7 × 11 × 13 + 13 is a composite number અને છેલ્લે હજી લખો આ રીતે, is a composite number as per કઈ રીતે કોમ્પોઝિટ થયું? તો કે as per કોના કહેવાથી? as per fundamental theorem of arithmetic. As per fundamental theorem of arithmetic. હવે તો સેકન્ડ સમ સેમ છે, એ તમે જાતે ટ્રાય કરો. સેકન્ડ છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. એ બધું મલ્ટીપ્લાય કરીને એમાં +5 કરવાનું છે. સેમ સમ. Okay, do it with yourself. મેં કીધું તમે ડુ ઇટ બાય યોર સેલ્ફ, એટલે આમાં સમ પડ્યો છે જોઈ ન લેતા પાછા. જો પેલા બધાનું મલ્ટીપ્લિકેશન થશે 5040. આમાં એક પોઈન્ટ થોડોક અઘરો છે. એ શું છે? જો +5 કરો એટલે 5045. હવે તમે જુઓ 5045 ના આપણે ફેક્ટર લ્યો. લાસ્ટ ડિજિટ 5 છે એટલે 5 થી તો થાય ડિવિઝિબલ. હાલ આમ આવ્યું. આ છે ને ખરેખર તમને ખબર ન જ પડે એવું છે, કારણ કે 5 થી ડિવિઝિબલ કરો ને એટલે 1009 આવે. હવે 1009 itself is a prime number. એટલે આનું તમે ફર્ધર કરશો તો થશે જ નહીં. કાલ મેં વાત કરી હતી ને કે ન થતું હોય તો 7 થી ટ્રાય કરવાનું, 11 થી કરવાનું, 13 થી કરો. આનું તમે ગમે એનાથી કરશો નહીં થાય, કારણ કે આ પોતે જ પ્રાઇમ છે એટલે એનો કોઈ ફેક્ટર હોય જ નહીં બીજો. એટલે આવડો મોટો પ્રાઇમ નંબર નેચરલી આપણને ન જ ખબર હોય, એટલે એક્ઝામમાં આવો સમ પૂછાય નહીં, અને પૂછાય તો આ ટેક્સ્યુઅલ જ પૂછાય. એટલે આ એક તમે નંબર યાદ રાખી લેજો કે 1009 આવે ને
એટલે અહીંયા સમ પછી ઉપર તો મૂકી જ દેવાનો, એનું આગળ ડિવિઝન કરવાનું જ નહીં, કારણ કે થાય જ નહીં. 1009 પોતે જ પ્રાઇમ છે, એટલે તમારે આ બે જ ફેક્ટર મળ્યા, એક 5 મળ્યો અને બીજો 1009, અને આ બે પ્રાઇમ છે, 5 પ્રાઇમ છે અને 1009 પોતે પ્રાઇમ છે. એટલે પછી તો આપણે ઓલામાં લખ્યું એમ જ લખવાનું છે. લખો હિયર, પછી આખો નંબર લખો, અને ઇઝ ટુ બી એક્સપ્રેસ્ડ, કારણ કે મોટા મોટા પ્રાઇમ નંબર તો ઘણા હોય, આપણને બધા થોડા ખબર હોય. આપણે 100 સુધીના કર્યા હોય, આ તો 1000 ઉપરનો છે. અને પાછો કયો નંબર પ્રાઇમ છે એને જાણવાની કોઈ ટેકનિક નથી કે જેનાથી આપણે પ્રાઇમ છે એ કરી શકીએ. બરાબર, ઇન ધ ફોર્મ ઓફ પ્રાઇમ પ્રોડક્ટ. સો આ નંબર આખો છે ઇઝ અ composite number as per fundamental theorem of arithmetic. લાસ્ટ સમ બાકી થયો છે, જુઓ 1.2 નો 7 સમ. એ સમ આમ તો ઈઝી છે, સમજવો જગરો છે, પ્રેક્ટિકલ સમ છે. કાલ મેં ઓલું સમજાવ્યું હતું તમને. આમ તમારે એ જોવાનું કે તમારે લોજિકલી વિચારવાનું કે જે બે નંબર આપ્યા છે એની અંદર આન્સર આવે છે કે એની બહાર જાય છે. જો અંદર આવતો હોય તો HCF. કાલ ઓલા બરફીના આપણે ગોઠવા હતા ને, સ્ટેક્સ બનાવ્યા હતા, કાજુ બરફીના બદામ બરફીના. એમાં આપણે ખબર હતી કે ભાઈ ટોટલ બરફી છે, એનાથી વધારે કઈ એક સ્ટેકમાં તમે ન મૂકી શકો, એનાથી ઓછો જ આન્સર આવે. આમાં શું છે જુઓ, ક્વેશ્ચન, રીડ ધ ક્વેશ્ચન. there is a circular path around a sports field. એટલે સ્પોર્ટ્સ ફિલ્ડ છે એમાં આમ સર્ક્યુલર પાથ છે આખો, આ સર્ક્યુલર પાથ. Sonia takes 18 minutes to drive one round of the field. ધારો કે અહીંથી સોનિયા છે એ સ્ટાર્ટ કરે છે અને આખું એક રાઉન્ડ પૂરું કરીને પાછા આવતા એને 18 મિનિટ્સ થાય છે. એટલે પેલો એક નંબર તમને આપ્યો 18 મિનિટ્સ. while Ravi takes 12 minutes for the same. રવિ અહીંથી જ નીકળે છે, સોનિયા અને રવિ બે, અને એને આખું એક રાઉન્ડ પૂરું કરતા 12 મિનિટ્સ થાય છે. એટલે બીજો એક નંબર આપણને આપ્યો 12. 18 and 12, these are our two numbers. Suppose they both starts at the same point and at the same time. બે એક જ જગ્યાએથી અને એક જ ટાઈમે નીકળે. ઓલી 18 મિનિટે પાછી આવશે, આ 12 મિનિટે પાછો આવશે. and go in the same direction, એક જ ડાયરેક્શનમાં, clockwise અથવા એન્ટી ક્લોકવાઇઝ. after how many minutes will they meet? હવે તમે વિચારો, સોનિયા અહીંથી નીકળી અહીં પાછી ક્યારે પહોંચશે? 18 મિનિટ્સ. અને રવિ એની હારોહાર જ નીકળ્યો છે, પણ રવિની સ્પીડ વધારે છે, 12 મિનિટમાં પહોંચે છે, એટલે એ ફાસ્ટ દોડે છે. એટલે સોનિયાથી આગળ વયો જાય કે નહીં? તો ફરી પાછા એક રાઉન્ડ પૂરા કરે ત્યારે અહીંયા બે ભેગા હોય ન હોય ને, કારણ કે રવિએ તો બીજું રાઉન્ડ મારવાનું ચાલુ કરી દીધું હોય, ત્યારે સોનિયા તો પાછળથી આવે. એટલે તમે વિચારો કે ચોથા 5મા રાઉન્ડે કે 8મા 10મા રાઉન્ડે બે વચ્ચેનો ડિફરન્સ કપાય ત્યારે બે ભેગા થાય. એટલે ટૂંકમાં આન્સર 18 મિનિટ્સ થી ઓછા ટાઈમમાં બે ભેગા થઈ જશે. 18 મિનિટ્સમાં તો એક રાઉન્ડ પૂરું નથી કર્યું, એનાથી ઓછા ટાઈમમાં બે ભેગા થઈ જાય. હા બરાબર, ચોથા 5મા રાઉન્ડે ભેગી થાય, ધારો કે બે તો લગભગ 90 મિનિટે ભેગા થાય, એટલે ટૂંકમાં આનાથી મોટો આન્સર આવે એમ લોજિકલ વિચારવાનું. અને મોટો આન્સર લેવાનો હોય તો આપણે LCM આવે કે HCF? LCM. હા, એટલે ટૂંકમાં આમાં LCM ફાઇન્ડ કરવાનું, બસ ઈ ખબર પડવી જોઈએ. ક્વેશ્ચન ગમે એવડો મોટો હોય, તમારે ફાઇન્ડ તો LCM અથવા HCF જ કરવાનો હોય. એટલે ઈ જ જોવાનું. આ ક્વેશ્ચન ભલે ને આવડો મોટો, પણ ક્વેશ્ચન થી ગભરાવાનું જ નહીં. કાં તો HCF હોય ને કાં LCM હોય, તમારે ઈ જ વિચારવાનું કે અંદર આન્સર આવે છે, ઓછા ટાઈમમાં ભેગા થાય બે કે પછીના ટાઈમમાં ભેગા થાય. તો નેચરલી પછીના ટાઈમમાં જ ભેગા થાય. લખો ક્વેશ્ચન નંબર 7, 18 ના વેક્ટર પાડો. 18 ના વેક્ટર બહુ ઈઝી છે.
2 3 જા 6 3 જા 18 એટલે 2 3 3 એટલે 2 into 3 સ્ક્વેર અને 12 ના થશે 2 2 જા 4 3 જા 12 એટલે 2 સ્ક્વેર અને 3. therefore LCM of 18 and 12. હાલો LCM માં આપણે શું કરીએ છીએ, પેલા કોમન ફેક્ટર લેવાના અને એની હાઈએસ્ટ પાવર લેવાની. એટલે 2 કોમન માં છે, એની હાઈએસ્ટ પાવર 2 સ્ક્વેર.